નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ચલો નજર કરીએ મહત્વના સમાચારો પર ઝડપથી અને સચોટ રીતે. રાજકોટમાં આમંત્રણ પત્રને લઈને મેયર અને ધારાસભ્ય વચ્ચે વિવાદની ખોટી અફવા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ કરી સ્પષ્ટતા. ડોક્ટર માધવ દવેનું કહેવું છે કે આમંત્રણ પત્રિકા અંગે ચર્ચા થઈ હતી, વિવાદ થયો ન હતો. તેઓ પોતે પણ હાજર હતા અને હાલ બંને નેતા કાર્યક્રમમાં સાથે જ હતા. બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક. 17 થી 18,000 મણ કપાસની આવક થઈ છે, જ્યારે 1250 થી 1650 સુધીને કપાસના ભાવો મળી રહ્યા છે. દિવાળીના તહેવારોના પગલે ખેડૂતોને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે કપાસની ભાવમાં વધારો થયો છે. તેની સાથે જ કપાસમાં ભેજ અને સ્ટોરેજ સુવિધાના અભાવને કારણે વધારો થયા હોવાનું બાબરાના માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લોન કોટડા ગામે પીજીવીસીએલ ટીમનું ચેકિંગ. ગ્રામજનોની રજૂઆત છે કે વારંવાર હેરાનગતિ થાય છે. પીજીવીસીએલની ટીમ વારંવાર ગામમાં આવીને હેરાનગતિ કરે છે અને વીજ સમસ્યાઓ ઉકેલાતી નથી. ગ્રામજનોનું કહેવું છે કે આખરે અનેકો વખત રજૂઆતો કરવા છતાં વીજ સમસ્યાઓ ઉકેલાતી નથી. તેના જવાબમાં પીજીવીસીએલનું કહેવું છે કે ઉપરથી મળતા આદેશ મુજબ તેમને ફરજ બજાવવી પડે છે. બાબરામાં આમ આદમી પાર્ટીનું સદસ્ય જોડો અભિયાન. ભારે જનમતની વચ્ચે લોકો મોટી સંખ્યામાં જોડાયા. આ અવસર પર રાજ્યના જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા દરમિયાન આગેવાનોએ પાર્ટીની વિચારધારા અને જનહિતના કાર્યક્રમોની ચર્ચા કરી હતી અને સાથે જ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ.